नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमक्कारो सव्व पावप्पणासणो મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોય મંગલમ. તો આપણે કર્મનું સ્વરૂપ એ જોઈ રહ્યા છે કે કર્મનું સ્વરૂપ એટલે કે ફિઝિકલી કર્મ હોય કેવું. કર્મ આપણે ઘણી વખત સાંભળ્યું છે પણ કર્મ આપણે જોઈ તો નથી શકતા, પણ એને ફિઝિકલી એ દેખાય કેવું છે, એનું સ્વરૂપ કેવું છે. આપણે પૂદગલ સ્કંધોના સ્વરૂપ આપણે જોઈ રહ્યા હતા. તો તે સૂક્ષ્મ પરિણામ વાળા જે હવે આપણે જો વર્ડ યુઝ કરીએ સૂક્ષ્મ પરિણામ, એનું મિનિંગ શું થાય છે કે સાઈઝ એની સૂક્ષ્મ છે, બહુ નાની છે. સૂક્ષ્મ પરિણામ મીન્સ બહુ નાની સાઈઝ છે. અને બાદર પરિણામ જો આપણે આવો વર્ડ યુઝ કરીએ તો એનું મિનિંગ શું થાય છે? બાદર મીન્સ સ્થૂલ. સ્થૂલ અને બાદર આ સિનોનિમ્સ છે, એટલે સેમ વર્ડ્સ મિનિંગ વાળા વર્ડ્સ છે. એટલે બાદર કે સ્થૂલ પરિણામ આવું વર્ડ યુઝ કરશું ને તો એનું મિનિંગ શું થશે કે મોટા સાઈઝ વાળા છે, બરાબર, સાઈઝ મોટી છે, એનું એ મિનિંગ થાય છે. એટલે જે પૂદગલના સ્કંધો જે પ્રદેશોથી બનેલા છે ને, અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ પ્રદેશો, તો આ સ્કંધ એ પ્રદેશોનો સમૂહ હોય છે, બરાબર. સ્કંધ એટલે કે શું? પ્રદેશોનો સમૂહ. તો દરેક પ્રદેશનું સાઈઝ કેટલું છે, મોટું મોટું હોય તો એને કહેવાય કે બાદર પરિણામ વાળા અથવા તો સ્થૂલ પરિણામ વાળા પૂદગલ સ્કંધો એમ કહેવાય. પણ જો સૂક્ષ્મ એટલે એકદમ નાના 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 હોય ને, એકદમ સૂક્ષ્મ, તો એને શું કહેવાય? સૂક્ષ્મ પરિણામ વાળા પૂદગલ સ્કંધો એમ કહેવાય છે. હવે હા, બીજો એક શબ્દ પ્રયોગ અહીંયા આપણે એ પણ કરશું, એ જાણવું જરૂરી છે કે આપણે અહીંયા કહ્યું ને કે સ્કંધ એ પ્રદેશોનું સમૂહ છે, પણ આપણને બુક્સમાં એ પણ દેખાશે કે પરમાણુઓનો સમૂહ પણ અહીંયા કહેવાય છે, આવું પણ યુઝ થાય છે. તો એ કેમ? તો એમાં કંઈ રોંગ નથી, કારણ કે પરમાણુ એટલે કે શું? પરમાણુ એટલે કે જે ઇન્ડિપેન્ડન્ટ પ્રદેશો હોય છે ને, અહીંયા જે દેખાય છે એકલો, સિંગલ ઇન્ડિપેન્ડન્ટ એકલો, તો એને પરમાણુ કહેવાય. પણ એવા અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ એકલા એકલા પરમાણુ જો જોડાઈ જાય તો પણ એને સ્કંધ જ કહેવાય ને. એટલે આપણે એવી રીતે બુક્સમાં પણ આપણને જોવા મળશે, ગ્રંથોમાં, કે પરમાણુઓ નું સ્કંધ, એમ પણ પરમાણુ પણ આ વર્ડ યુઝ થઈ શકે છે, અથવા તો પ્રદેશો પણ યુઝ થઈ શકે છે. તો એમાં કંઈ રોંગ નથી. આવા જે પૂદગલ સ્કંધો છે તો એ દ્વિપ્રદેશી પણ હોઈ શકે છે, એ આપણે જોયું હતું, બરાબર. દ્વિપ્રદેશી મીન્સ શું? કે બે પ્રદેશથી બનેલા સ્કંધ. તો એ પણ હોઈ શકે છે. અહીંયા આપણે ફોટોમાં અહીંયા જોઈશું, બરાબર, આપણને સમજ પડશે. તો અહીંયા જે ગોલ ગોલ છે તો એક એક સ્કંધ છે, બરાબર. અહીંયા જે આપણને આટલું દેખાય છે ને, આટલું આટલું બસ, તો એને શું કહેવાય? એક સ્કંધ કહીએ છીએ. અને આ એક સ્કંધ એ શેનાથી બનેલું છે? કે રેડ કલરનું પ્રદેશ છે અને બીજું ગ્રીન કલરનું પ્રદેશ છે, એટલે એને શું કહેવાય? દ્વિપ્રદેશી સ્કંધ, બરાબર. એટલે બે પ્રદેશથી બનેલો છે, અથવા તો એમ પણ કહી શકે કે બે પરમાણુઓનું સ્કંધ છે, બે પરમાણુઓથી બનેલું સ્કંધ છે, તો એને દ્વિપ્રદેશી સ્કંધ પણ હોય. પછી અહીંયા થ્રી કલર્સ આપણે દેખાય છે, રેડ, ગ્રીન, બ્લુ, એટલે 3 પ્રદેશોથી બનેલું એક સ્કંધ, એટલે ત્રિપ્રદેશી સ્કંધ એવું પણ હોઈ શકે છે. પછી 4 પ્રદેશોથી બનેલા પણ સ્કંધ હોઈ શકે છે, 5 થી પણ હોઈ શકે છે. એવી રીતે વધારે વધારે કરીને સંખ્યાતા મીન્સ જે આપણે કાઉન્ટ કરી શકીએ છીએ એવા, તો સંખ્યાતા પ્રદેશોથી બનેલા સ્કંધો પણ હોઈ શકે છે. આમ અહીંયા અંદર આવી રીતે સંખ્યાતા પ્રદેશો હોઈ શકે છે. પછી આગળ હજી વધારે વધતા અહીંયા શું હોઈ શકે છે? અસંખ્યાતા મીન્સ જે કાઉન્ટ નહીં કરી શકીએ. તો એવા એટલે સંખ્યાતા નાનું હોય, એનાથી મોટું હોય અસંખ્ય, અને એનાથી પણ હજી ઘણું ઘણું મોટું હોય અનંત, બરાબર. આ સિમ્પલ વ્યાખ્યા હમણાં આપણે એ સમજવાની છે, બરાબર. અસંખ્ય એટલે કે અનકાઉન્ટેબલ, જે ગણી ન શકાય. પણ અનંત એટલે કે ઇન્ફાઇનાઇટ, અંત વગરનો, એને અનંત કહેવાય. આટલી સિમ્પલ બેઝિક વ્યાખ્યા આપણે સમજી લઈએ હમણાં માટે. અને સંખ્યાતા મીન્સ જેનું કાઉન્ટિંગ કરી શકીએ, બરાબર. એટલે અહીંયા સંખ્યાતા પ્રદેશોથી બનેલા સ્કંધો હોઈ શકે છે. પછી અસંખ્ય પ્રદેશોથી બનેલા પણ સ્કંધો હોય છે. અને વળી અનંત પ્રદેશોથી બનેલા પણ સ્કંધ હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે એક પરમાણુનું સ્કંધ કેવી રીતે કહેવાય? તો એક પરમાણુનો સ્કંધ નહીં કહેવાય, એક પરમાણુને પરમાણુ જ કહેવાય,
પણ જ્યારે બે પરમાણુઓ સાથે જોડાય તો એને ત્યારે એ સ્કંધ કહેવાય. અહીંયા જો અહીંયા આપણે લખ્યું છે સ્કંધો લખ્યું છે, પણ અહીંયા કઈ સ્કંધ નથી લખ્યું. આપણે શું કહ્યું? એક એક પરમાણુની વર્ગણા, એટલે કે જે ઇન્ડિપેન્ડન્ટ આપણે પહેલા જ કહી હતી ને સ્ટાર્ટિંગમાં કે બે પ્રકારે હોઈ શકે છે. પરમાણુ અથવા એટલે સિંગલ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ હોઈ શકે છે, ઇન્ડિવિજ્યુઅલ સિંગલ, અથવા તો પ્રદેશોના સમૂહથી બનેલા સ્કંધો હોઈ શકે છે. બરાબર, એ આપણે સ્ટાર્ટિંગમાં જોયું, આ વાત કરી હતી. તો એવી રીતે અલગ અલગ પ્રદેશોની સંખ્યામાં પૂતગલના સ્કંધો હોઈ શકે છે. તો આવા પ્રકારના પૂતગલના સ્કંધોથી સંપૂર્ણ વિશ્વ એ ઠાસીને ભરાયેલું છે. બરાબર, ઠાસીને ભરાયેલું છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ જે પરમાણુઓ છે તો તે પણ અનંતા છે, અને આવા પૂતગલના સ્કંધો છે તો તે પણ અનંતા છે. છતાં આપણને તે દેખાતા નથી અને અનુભવાતા પણ નથી. કેમ? કારણ કે તે અતિ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ પરિણામ વાળા છે, એટલે સાઈઝ બહુ નાની છે. પણ આ બધા કેવા છે? જળ છે, અજીવ છે. બરાબર, જળ છે, અજીવ છે. એ કોણ? એ બધા જ પૂતગલના સ્કંધો અને પરમાણુ આ બધા જળ છે, અજીવ છે. અને જે જળ હોય તો તે કેવું હોય? જે પૂતગલ કહેવાય તો એ કમ્પલસરી રૂપી હોય, અને રૂપી હોય એટલે એનું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તો હોય જ. બરાબર, એટલે આ નિયમ આપ ફિટ કરી લેવાનો કે પૂતગલ હોય તો એ રૂપી હોય, અને રૂપી હોય એનું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય જ છે. પણ સૂક્ષ્મ હોવાના કારણે આપણને ચર્મચક્ષુથી દેખાતા નથી, અને સ્પર્શથી પણ આપણે એમને અનુભવી શકતા નથી. એનું ટેસ્ટ કે ગંધ પણ આવતું નથી. બરાબર ને? હવે આગળ આપણે જોઈએ કે અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે વધારે પરમાણુ ભેગા થાય ત્યારે એક સ્કંધ બને. એકથી વધારે ભેગા થાય ને તો એને સ્કંધ કહેવાય. બે પ્રદેશો કે બે પરમાણુ ભેગા થાય તો ત્યારે એને સ્કંધ કહેવાય. આપણે કહ્યું ને દ્વિપ્રદેશી સ્કંધ. બરાબર, કારણ કે બે પ્રદેશથી બનેલું છે. પૂતગલ જે એક ક્વેશ્ચન છે કે પૂતગલ જે છે તે પણ જીવના ડેડ બોડી છે. જે પણ શરીરો છે, શરીર ભલે એ જીવતા વ્યક્તિનું હોય કે મૃતદેહ હોય, બધા પૂતગલોથી જ બનેલા છે. આ પૂતગલના સ્કંધોથી જ બનેલા છે બધા. કોઈ પણ પ્રદેશો હોય કે સ્કંધો હોય કે સિંગલ ઇન્ડિપેન્ડન્ટ પરમાણુ પણ હોય, દરેક રૂપી હોય છે કમ્પલસરી નિયમમાં, અને રૂપી હોય અને એમના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય જ છે. પણ અતિ સૂક્ષ્મ પરિણામ વાળા હોવાના કારણે આપણને તે દેખાતા નથી. હવે આપણે જ્યારે અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે પૂતગલ જેનાથી બોડી બને છે એ લિવિંગ કે નોન લિવિંગ? તો હવે પૂતગલાસ્તિકાયનું મિનિંગ જ છે કે જળ છે, જીવ છે, એને જ પૂતગલ આપણે કહીએ છીએ. એ લિવિંગ એટલે જે જીવ હોય ને એનું એ શરીર હોય છે, પણ એનું મિનિંગ નથી કે આ શરીરમાં એટલે શરીર લિવિંગ છે. હવે સમજો કે આત્મા નીકળી જાય તો શરીરને આપણે ગરમ ચીપિયાથી આપણે ટચ કરીએ તો એ શું ભાગે? એને ચટકો લાગે? એને નહીં લાગે ને, કારણ કે તે અજીવ છે, જડ છે. એટલે આ પૂતગલ ને સ્કંધો આપણે જે જોઈ રહ્યા છે તે શું છે? તે બધા એ જળ છે, અજીવ છે. આ સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ આ પૂતગલાસ્તિકાયના એ પ્રકારો છે, અને તે બધા જળ છે, અજીવ છે, રૂપી છે, વર્ણગંધ, રસ, સ્પર્શ સહિત છે. તેમાં કોઈ પણ સુખ દુઃખની સંવેદના થતી નથી, એમને કાંઈ પણ અનુભવી શકતા નથી. બરાબર, આટલું એકદમ ક્લિયર. ગ્રાહ્ય પૂતગલ સ્કંધો જે છે તો તે જીવ માટે કયા કાર્યોમાં ઉપયોગી બને છે તો તે આપણે જોઈશું. તો પહેલી વર્ગણા છે ઔદારિક વર્ગણા, તો આપણને અહીંયા ફોટોમાં દેખાય છે. તો એમાં શું થાય છે? અહીંયા આપણે જોઈ રહ્યા છે કે મનુષ્ય છે, એનું શરીર છે, ઘોડા છે, તિર્યંચ છે, અને અહીંયા ઝાડ છે, એટલે સ્થાવર જે દેખાય છે, અને બીજા ત્રસ દેખાય છે, ત્રસ જીવો દેખાય છે. આ બધાના શરીરો દેખાય છે આપણને. બરાબર, તો આ બધા શેનાથી બનેલા છે? તો આ બધા ઔદારિક વર્ગણાથી બનેલા છે. એટલે કે જે પણ જીવ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં ગયેલો આત્મા શું કરે છે? આ ઔદારિક નામની વર્ગણા છે ને, તો ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને એ વાતાવરણમાંથી ગ્રહણ કરે છે, અને એનાથી શું બનાવે છે? ઔદારિક શરીર બનાવે છે. આપણને આ જે પણ દેખાય છે ને
આખા 14 રાજલોકમાં આપણને જે પણ દેખાય છે, કોઈ પણ જીવોના શરીર દેખાય છે, તો તે બધા જ ઔદારિક એટલે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય દરેક દરેક જીવોના શરીર શેનાથી બનેલા છે? આ ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંદોથી બનેલા છે. બરાબર? એટલે એ સૌથી સ્થૂળ છે, એટલે બાદર પરિણામી છે. કારણ કે આપણને આંખથી દેખાય છે ને, ઓબ્વિયસલી આ બધા શરીરો બધાના આપણે ચર્મચક્ષુથી દેખાય છે. ભલે તે પાણીના જીવ પણ હોય, નિગોદના જીવો, આપણે ગ્રીનરી દેખાય છે ને, નીલફૂગ દેખાય છે ને, તો એ પણ આપણને શા માટે દેખાય છે? પછી આપણને કાંદા બટાટા એ પણ કંદમૂળ દેખાય છે, એ પણ શું છે? એ પણ સાધારણ વનસ્પતિકા જ છે ને. તો એ પણ આપણને એમનું શરીર પણ દેખાય છે. એનું મિનિંગ શું થાય છે? આપણને જે પણ દેખાય છે એકેન્દ્રિય હોય, એટલે કે ઝાડ, પાણી, અગ્નિ બધા જ આપણને દેખાય છે. જીવો, બધા જીવોના શરીર દેખાય છે. એકેન્દ્રિય પાંચે પાંચ એકેન્દ્રિયના જીવોના શરીર દેખાય છે આંખોથી. બેન્દ્રિય એટલે કે જે પણ ઈયળ વગેરે હોય છે, તો એમનું પણ શરીર દેખાય છે. તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય બધાના શરીરો આપણને આંખોથી દેખાય છે ને. તો તે બધા જ શેનાથી બનેલા છે? ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધોથી બનેલા છે. પછી આ તો રહ્યું જે જીવ છે, જીવોના શરીર. પછી આપણે શું જોયું કે જે પૂદગલો બને છે ને, અહીંયા જે પણ આપણે યુઝમાં લાવીએ છીએ, જેમ કે ફર્નિચર છે, કે બિલ્ડિંગ્સ છે, કે બુક્સ છે, તો તે બધા શેમાંથી બનેલા છે? તો તે બધા જીવોની હિંસા કરીને જ્યારે એમનો આત્મા નીકળી જાય છે, તો પછી એમના શરીરને યુઝ કરીને એમના શરીરથી આ બધું બનવામાં આવે છે ને. બિલ્ડિંગ્સ એ પૃથ્વીકાય જીવોના શરીરથી બનેલા છે. બુક્સ છે, પેપર છે, તો તે ફર્નિચર છે, લાકડું છે, તો તે ઝાડ એટલે કે વનસ્પતિકાએ જીવોના શરીરમાંથી બનાવેલા છે ને. એટલે આ જે પણ મટીરિયલ્સ દેખાય છે આપણને, જડ વસ્તુઓ દેખાય છે આપણને આંખોથી, તો તે પણ શું છે? ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધોના સમૂહ છે. બરાબર? એટલે એક વાત આપણને એકદમ ક્લિયરલી બેસાડવાની કે આપણને આંખોથી હમણાં વિશ્વમાં જે પણ દેખાય છે આંખોથી, તો તે બધા પૂદગલ છે. એ તો એક રૂલ છે. બરાબર? માત્ર પૂદગલ દેખાય. ષડ દ્રવ્યોમાંથી માત્ર એક ષડ દ્રવ્ય એટલે શું છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ અને છેલ્લું છે પૂદગલાસ્તિકાય. તો આ જે પાંચ જે આગળના કીધા, તો તે બધા અરૂપી છે. તો તે ક્યારે પણ આંખોથી એટલે આપણે જોઈ નથી શકવાના, કારણ કે એમનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી. તો માત્ર શું દેખાશે આપણને? માત્ર પૂદગલાસ્તિકા દેખાય આપણને, કારણ કે માત્ર પૂદગલાસ્તિકા એક એવું જ છે કે જે રૂપી છે, અને રૂપી હોય એનું જ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય. અને આખા આપણે શું હમણાં કહ્યું કે 14 રાજલોકમાં આપણને જે પણ દેખાય છે આંખોથી, એટલે જીવોના શરીર દેખાય છે અથવા તો જડ દ્રવ્યો દેખાય છે, જે પણ આંખોથી દેખાય છે, તે બધા રૂપી છે, એટલે તે બધા પૂદગલો છે. અને તે શેનાથી બનેલા છે? ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંદોથી બનેલા છે. એ ફિટ કરી લેવાનું માઇન્ડમાં. અને એ આંખોથી દેખાય છે આપણને. બરાબર? તો એનું મિનિંગ શું થયું? આ સૂક્ષ્મ પરિણામી નથી, પણ કેવા છે? સ્થૂલ છે, બાદર પરિણામી છે. એટલે તો આપણને આંખોથી દેખાય છે ને. બરાબર? એટલે આ ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધો, એના સાઈઝ કે કદ કેટલું છે? મોટું છે, બાદર પરિણામી છે. એમનું સમૂહ ભેગું થાય છે તો ત્યારે આપણે ચર્મચક્ષુથી એ દેખાય છે. પછી આગળ બીજું છે વૈક્રિય વર્ગણા. તો વૈક્રિય વર્ગણા એટલે કે શું? હવે તો એ આપણે જોઈએ. તો જે દેવતા છે, નારકી છે, તો એ આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે દેવતા અને નારકીના શરીર વૈક્રિય વર્ગણાથી બનેલા હોય છે. વૈક્રિય શરીર હોય એ આપણે સાંભળ્યું છે. બરાબર ને? તો પણ કોઈક મનુષ્યોમાં પણ આવી લગતી હોય કે વૈક્રિય શરીર બનાવી શકે છે, અને કોઈક તિર્યંચોમાં પણ આવી શક્તિ હોય છે કે જે વૈક્રિય શરીર બનાવી શકે છે. તો દેવ, નારકી, મનુષ્ય અને તિર્યંચ. મનુષ્ય અને તિર્યંચના જ્યારે આપણે
ની વાત કરીએ મનુષ્ય અને તિર્યંશની, તો જેમાં આ લબ્ધિ રહેલી હોય છે બસ તે જ જીવો માટે, બરાબર, અને બધા દેવ અને બધા નારકી જીવો માટે. તો એ જીવોના આત્મા આ વૈક્રિય વર્ગના નામની જે પૂદગલ સ્કંધો છે, તો તેમને વાતાવરણમાંથી એ ગ્રહણ કરે છે એમના આત્મા, અને એ ગ્રહણ કરીને એ વૈક્રિય શરીર બનાવવા માટે ઉપયોગી બને છે. અહીંયા આપણને અહીંયા ફોટોમાં દેખાય છે આ શું છે? દેવતા છે, બરાબર, અને કેટલાક અહીંયા તિર્યંચો છે જેની અંદર આવી લબ્ધિ રહેલી હોય છે. તો એ આવી રીતે ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકે છે. એ કેવી રીતે? વાતાવરણમાં રહેલા જે વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધો છે એમને એ ગ્રહણ કરે છે વાતાવરણમાંથી, અને એમનાથી એ ક્રિએટ કરે છે વૈક્રિય શરીરો, બરાબર. તો હવે એ પણ આંખથી દેખાય છે ને, બરાબર, આ બધું આંખથી આપણને દેખાશે. તો એનું મિનિંગ શું થયું કે આ પણ કેવા છે? સ્થૂલ પરિણામી છે. એટલે કે આ પૂદગલ સ્કંધો બાદર પરિણામી છે, સ્થૂલ પરિણામી છે, એટલે એટલા જ માટે આંખોથી દેખાશે. પણ ડિફરન્સ શું છે? એ ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધોથી થોડાક સૂક્ષ્મતા, વધારે સૂક્ષ્મતા ધરાવે છે. ઔદારિક વર્ગણાના સૌથી સ્થૂલ છે, સૌથી મોટા છે, બરાબર. પછી આગળ ત્રીજું છે આહારક વર્ગણા. હવે આહારક વર્ગણા એ પણ આપણે બરાબર ફોટો દ્વારા સમજીશું તો સમજાશે બરાબર માઇન્ડમાં. તો મનુષ્ય ગતિમાં, માત્ર મનુષ્ય ગતિમાં જે પણ રહેલા જીવો હોય છે, જેમ કે એમાં પણ કયા જીવો? જે 14 પૂર્વધર હોય એવા સાધુ ભગવંત, અથવા તો આહારક લબ્ધિધારી જે સાધુ ગુરુ ભગવંતો હોય છે, તો એમના આત્મા આ આહારક વર્ગણાના પૂદગલ સ્કંધોને વાતાવરણમાંથી એ ગ્રહણ કરે છે. અહીંયા આપણને જે દેખાય છે ને, તો એવું તેજસ્વી હોય છે આહારક શરીર, બરાબર, આવું તેજસ્વી હોય છે. તો આ જે લબ્ધિધારી સાધુ, આહારક લબ્ધિધારી સાધુ ભગવંત અથવા તો 14 પૂર્વધર જે સાધુ ભગવંત હોય છે, એમના આત્મા શું કરે છે? આહારક વર્ગણાના પૂદગલ સ્કંધોને વાતાવરણમાંથી એ ગ્રહણ કરે છે, અને પછી આહારક શરીર બનાવે છે. એના માટે એ ઉપયોગ કરે છે, બરાબર. અને આ આહારક વર્ગણાના પૂદગલ સ્કંધો એ હજી વધારે સૂક્ષ્મ હોય છે, પણ આંખોથી એ દેખાય છે. એટલા માટે શું કહેવાય? આ બાદર પરિણામી છે, બરાબર. બાદર પરિણામી પૂદગલ સ્કંધ પણ કહેવાય, અથવા તો સ્થૂલ પરિણામી પૂદગલ સ્કંધો પણ એમને કહેવાય છે. પછી ચોથું, ફોર્થ આવશે. તો એ ક્યારે બનાવે? અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે આહારક શરીર ક્યારે બનાવે? તો જ્યારે એમને તીર્થંકર ભગવંત જે બિરાજમાન હોય છે ભાવ અરિહંત તરીકે, તો એમનું જે અષ્ટમહાપ્રાતિહાર્ય સહિત એમનું દર્શન કરવું હોય, અથવા તો એમને કોઈ પ્રશ્ન એમને પૂછવું હોય, એમને કોઈ સંશય રહેલું હોય તો એ પૂછવું હોય, તો એના માટે એ આવું આહારક શરીર બનાવે છે. તો એ કેવી રીતે બનાવ્યું એ આપણે હમણાં જોયું કે વાતાવરણમાંથી આવા પૂદગલ સ્કંધોને એ ગ્રહણ કરે છે અને બનાવે છે. પછી ચોથી છે તૈજસ વર્ગણા, બરાબર. તૈજસ વર્ગણા તો એ કેવી છે? હવે એ કોણ બનાવે? તો દરેક ગતિમાં રહેલા જે આત્માઓ હોય છે, તો દરેક ગતિમાં રહેલા આત્માઓ એ તૈજસ શરીર બનાવવા માટે એ વાતાવરણમાંથી તૈજસ વર્ગણાના પૂદગલ સ્કંધોને એ ગ્રહણ કરે, અને પછી જે પણ આહાર પાણી એ ગ્રહણ કરે છે તો એને ડાયજેસ્ટ કરવા માટે એ ઉપયોગી બને છે તૈજસ વર્ગણાના પૂદગલ સ્કંધો, બરાબર. અને એનાથી તેજોલેશિયા અને શીતલેશિયા પણ એ એનું પણ ઉપયોગ મૂકી શકાય છે. અહીંયા આપણને દેખાય છે આ છે ગોશાલક, તો એણે કેવી રીતે તેજોલેશિયાનો પ્રયોગ મૂક્યું છે, તો એ પણ આવી રીતે યુઝ થઈ શકે છે. અને અહીંયા બીજું છે શીતલેશિયા, તો એનું પણ આવી રીતે એ પણ આંખથી દેખાય છે ને. તેજોલેશિયા અને શીતલેશિયા આંખથી દેખાય છે, એટલા માટે એમને શું કહેવાય? બાદર પરિણામી પૂદગલ સ્કંધો, અથવા તો સ્થૂલ પરિણામી પૂદગલ સ્કંધો, કારણ કે એ પણ ચર્મચક્ષુ વડે જોઈ શકાય છે. તો હમણાં સુધી આપણે 4 વર્ગણાઓ જોઈ, બરાબર. હવે અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે આહારક શરીર કેવું હોય, વૈક્રિય કેવું? તો આ બધું શરીર કેવા છે તો તે આપણે આગળ જોવાના છીએ.
કર્મગ્રંથમાં આપણે આગળ વધતા જઈશું તો જ્યારે નામ કર્મ આવશે તો ત્યારે આપણે આ ઘણું વધારે ડિટેલમાં જોઈશું. બરાબર. હમણાં આપણને કારમણ વર્ગણાનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ આપણને જોવાનું છે. એટલા માટે આપણે એનું સ્વરૂપ કેવું છે એ જાણવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાદર પરિણામી, સ્થૂલ પરિણામી, સૂક્ષ્મ પરિણામી કેવી રીતે, એટલે આપણે બસ સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ. એટલા માટે હમણાં આપણે કમ્પેરિઝન કરી રહ્યા છીએ. એટલા માટે હમણાં આપણે થોડુંક ઓવરવ્યૂ જોઈ રહ્યા છીએ. બરાબર. તો હવે તેજસ વર્ગણા આપણે જોઈ. હા, તો હમણાં સુધી આપણે 4 વર્ગણાઓ જોઈ. તો કઈ કઈ છે? ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, ત્રીજી છે આહારક વર્ગણા અને ચોથી છે તૈજસ વર્ગણા. તો આ 4 વર્ગણાને આપણે શું કહી કે કેવી છે? બાદર પરિણામી છે, સ્થૂલ પરિણામી છે, એટલે કે એમના પૂદગલ સ્કંધોનું સાઈઝ, કદ એ મોટું છે કે કારણ કે આપણને એ ચર્મચક્ષુથી આ 4 વર્ગણાના પૂદગલ સ્કંધોના સમૂહ આપણને ચર્મચક્ષુથી દેખાઈ શકે છે. બરાબર. હવે 5મી આપણે જોઈશું. બરાબર. 5મી છે ભાષા વર્ગણાના પૂદગલ સ્કંધો. તો આત્મા આ ભાષા વર્ગણાના પૂદગલ સ્કંધોને વાતાવરણમાંથી ગ્રહણ કરીને એને ભાષા બોલવા માટે એનો ઉપયોગ કરે છે. આવા પ્રકારની આ વર્ગણા હોય છે. અને તે હજી અને આ ભાષા વર્ગણાના પૂદગલ સ્કંધો કેવા કહેવાય? એ આપણને આંખથી આપણે જોઈ શકીએ છીએ, આંખો દ્વારા, ચર્મચક્ષુથી. કોઈક સામેવાળો વ્યક્તિ બોલતો હોય તો આપણને એ દેખાય છે? નથી દેખાતું ને? એના શબ્દ દેખાતા નથી, માત્ર સંભળાય છે. એનું મિનિંગ શું થાય છે કે આ ભાષાના જે પણ પૂદગલ સ્કંધો છે તો તે કેવા છે? સૂક્ષ્મ પરિણામી કહેવાય છે. એ બાદર કે સ્થૂલ પરિણામી નથી, પણ એ સૂક્ષ્મ પરિણામી છે. એટલે એનું સાઈઝ બહુ નાનું છે, સૂક્ષ્મ છે, એટલે એ આંખોથી દેખાશે નહીં. પછી છે 6ઠ્ઠી શ્વાસોશ્વાસ વર્ગણા. તો દરેક જીવો શ્વાસોશ્વાસ લેવા અને મૂકવા માટે આ શ્વાસોશ્વાસ વર્ગણાના જે પૂદગલ સ્કંધો છે તો એમને એ વાતાવરણમાંથી એ ગ્રહણ કરે છે અને પછી શ્વાસોશ્વાસ તરીકે લે છે અને મૂકે છે. એવી રીતે યુઝ કરે છે એનું. આપણને શ્વાસોશ્વાસ પણ દેખાતું નથી ચર્મચક્ષુ દ્વારા. બરાબર. એટલે એ પણ કેવા છે? સૂક્ષ્મ પરિણામી છે. આ પૂદગલ સ્કંધોના સમૂહો કેવા છે? સૂક્ષ્મ પરિણામી છે. પછી આગળ છે મનોવર્ગણા. તો ચિંતન કે મનન કરવા માટે અથવા તો વિચાર કરવા માટે જીવો આ મનોવર્ગણાના પૂદગલ સ્કંધોને ક્યાંથી? વાતાવરણમાંથી ગ્રહણ કરે છે અને વિચારો કરે છે. બરાબર. અને મનમાં પરિણમે છે. તો હવે સમજવા એ છે કે મનના કોઈ વિચારો કરે છે તો તે આપણને દેખાય છે આંખોથી? દેખાતા નથી ને? બરાબર. એટલા માટે આ પણ સૂક્ષ્મ પરિણામી આ પૂદગલ સ્કંધો છે મનોવર્ગણાના. હવે આગળ લાસ્ટ છે કારમણ વર્ગણા. એના ઉપર આપણને જવાનું હતું. મેન છે કારમણ વર્ગણા, એ સમજવાનું છે એમનું સ્વરૂપ. તો કારમણ વર્ગણા એ શા માટે યુઝફુલ થાય છે? કારમણ શરીર બનાવવા માટે, એટલે કે 8 કર્મોના બંધ માટે ઉપયોગી થાય છે આ કારમણ વર્ગણાના પૂદગલ સ્કંધો. તો એટલે આત્મા શું કરે છે? આ કારમણ વર્ગણાના પૂદગલ સ્કંધોને વાતાવરણમાંથી ગ્રહણ કરે છે અને કારમણ શરીર બનાવે છે. એટલે કે 8 કર્મોના બંધ માટે આ ઉપયોગી બને છે. તો એને કહેવાય છે કે કારમણ વર્ગણા. અને આ અતિ સૂક્ષ્મ હોય છે, આપણને કર્મ દેખાતા નથી. એટલે કે કેવા છે? એનું મિનિંગ થાય છે કે તે કારમણ વર્ગણા કેવી છે? સૂક્ષ્મ પરિણામી છે. તે બાદર કે સ્થૂલ પરિણામી નથી. હવે આપણે આ 8 વર્ગણાઓ, વર્ગણા મીન્સ શું? વર્ગણા મીન્સ પૂદગલોના સ્કંધોના સમૂહ. પૂદગલ સ્કંધોના સમૂહ મીન્સ વર્ગણા. બરાબર. અને એનું ક્લાસિફિકેશન એના કામો, એ કયા કામોમાં એમનું યુઝ થાય છે એના ઉપર આધારિત છે એમનું ક્લાસિફિકેશન. બરાબર. તો હવે આ 8 ગ્રાહ્ય વર્ગણાનું આપણે જોઈ લીધું. એટલે શું છે એમાં? જે પહેલી 4 છે તો તે બાદર પરિણામી છે, આંખોથી દેખાય છે. અને બાકીની 4 5th 6th 7th 8 આ કેવી છે? સૂક્ષ્મ પરિણામી છે. બરાબર. અને મેન હવે શું છે એમાં? શું જોવાનું છે કે સૌથી સ્થૂલ, આપ તો જોયું કે 4 ઉપરની બાદર પરિણામી છે, સ્થૂલ છે તો જોયું, પણ 4માંથી સૌથી સ્થૂલ કઈ છે? ઔદારિક વર્ગણા છે.
અને આગળ જતા જતા નીચે જતા જતા એટલે ઔદારિકથી વૈક્રિયથી આહારક એમ જતા જતા આગળ જતા જતા શું થાય છે? પૂદગલ સ્કંધોના જે સૂક્ષ્મતા છે એટલે એમને સાઈઝ છે ને એ ઘટતી જાય છે. ઔદારિકની સાઈઝથી નાની વૈક્રિયની સાઈઝ, વૈક્રિય પૂદગલ સ્કંધોના પ્રદેશોથી નાની સાઈઝ છે આહારકની, હજી નાની તૈજસ, હજી નાની ભાષા, હજી નાની શ્વાસોશ્વાસ, હજી નાની મન, અને સૌથી નાનામાં નાની શું છે? કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધોના પ્રદેશોની સાઈઝ સૌથી નાનામાં નાની છે કાર્મણ વર્ગણાની. તો તે ખાસ સમજવાનું છે. બરાબર. હવે આપણે એ જોઈએ કે આ સૂક્ષ્મતા શા માટે વધતી જાય છે, તો તે આપણે જોઈશું. પહેલી વર્ગણાથી કરીને છેલ્લી વર્ગણા સુધી આપણે જોયું ક્રમશર જતા જતા દરેક વર્ગણાના પૂદગલ સ્કંધોમાં જે રહેલા જે પ્રદેશો છે એમનું પ્રમાણ છે ને તો તે પણ ક્રમશર એ વધતો જાય છે. હમણાં આપણે શું જોયું કે સાઈઝ ઘટતો જાય છે. બરાબર. અહીંયા ફર્સ્ટ થી લાસ્ટ સુધી જતા જતા નીચે જતા જતા શું થાય છે? એમનું સાઈઝ છે સાઈઝ ઘટતો જાય છે, નાનું નાનું થતો જાય છે. પણ શું થાય છે? હવે હમણાં આપણે શું કહ્યું કે નીચેથી ઉપર જતા જતા શું થાય છે? સોરી, ઔદારિકથી નીચે જતા જતા શું થાય છે? જે પૂદગલ સ્કંધોમાં રહેલા જે પ્રદેશો છે એમની ક્વોન્ટિટી, એમની સંખ્યા એ ક્રમશર વધતી જાય છે. સાઈઝ ઘટતી જાય છે પણ પ્રદેશોના પ્રમાણ, ક્વોન્ટિટી એ એટલે કેટલા છે એમની ક્વોન્ટિટી એ ક્રમશર વધતી જાય છે. એટલે કે 8 વર્ગણાઓમાંથી જે પહેલી ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધો છે તો એમાં સૌથી ઓછા પ્રદેશો રહેલા છે. એકદમ લીસ્ટ નંબર ઓફ પ્રદેશ છે, સૌથી ઓછી ક્વોન્ટિટી છે. અને નીચે નીચે જતા વધતી જાય છે પ્રદેશોના પ્રમાણ એટલે ક્વોન્ટિટી, સંખ્યા વધતી જાય છે પ્રદેશોની સંખ્યા. અને 8મી એવી કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંદો સુધી આવતા આવતા શું થાય છે? એ વધતી જાય છે. અને કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધોમાં સૌથી વધારે પ્રદેશો રહેલા હોય છે. તો તે ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર. હવે શાસ્ત્રકાર ભગવંતો પૂદગલોના સ્વરૂપને વર્ણવતા એમ કહે છે કે પૂદગલ સ્કંધોની અંદર જેટલા ઓછા પ્રમાણમાં પ્રદેશ રહેલા હોય ને તો તેટલી એમની સ્થૂલતા વધારે હોય છે. બરાબર. હવે ફર્સ્ટ વાળાનું એક્ઝામ્પલ આપણે જોઈએ. ઔદારિક છે પહેલી વર્ગણા ઔદારિક. તો એમાં શું થાય છે? પૂદગલ સ્કંધોમાં સૌથી ઓછા પ્રમાણમાં પ્રદેશો છે એના માટે એમની સ્થૂલતા પણ વધારે હોય છે. આપણે જોઈએ ને કે સ્થૂલ સૌથી વધારે એમની સાઈઝ સૌથી મેક્સિમમ છે. બરાબર. સૌથી સ્થૂલ આ વર્ગણા છે પહેલી, તે આપણે જોયું. બરાબર. અને જેમ જેમ તેની અંદર પ્રદેશોનું પ્રમાણ વધતું જાય છે એટલે કે પ્રદેશોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તે સ્કંધ વધારે સૂક્ષ્મ બનતું જાય છે. કાર્મણ વર્ગણાનું આપણે જોઈએ સૌથી નીચે છેલ્લી છે તો એમાં પ્રદેશોનું પ્રમાણ સૌથી વધારે છે. બરાબર. એટલે એ સ્કંદ વધારે સૂક્ષ્મ બનતું જાય છે એટલે કે તે વધારે ચિકાસ વાળું એ બનતું જાય છે. હવે આપણે આ એક્ઝામ્પલ થી સમજીશું. બરાબર. તો આપણે ફિટ થઈ જશે એનું મિનિંગ શું છે ને શું થાય છે અહીંયા. હવે આપણે ઘઉં જોઈએ. ઘઉં છે ને વીટ, ઘઉંના દાણા, તો એ આપણે જોઈએ તો એમાં શું થાય છે કે એને પીસવામાં આવે, જાડો પીસવામાં આવે તો ત્યારે શું થાય છે? જાડો લોટ તૈયાર થાય છે. તો જાડા લોટના પાર્ટિકલ્સ આપણે જ્યારે એક ડબ્બીમાં આપણે એમને ફિલ કરીએ તો ત્યારે શું થાય છે? એ જોવાના. અને પછી બીજી ડબ્બીમાં શું કરવાનું? મેંદો હોય ને, ઘઉંનો જ મેંદો બનાવવાનો. એટલે એમને એકદમ ઘણું વધારે પીસવાનું. ઘઉંનો મેંદો બનાવીને જો નાખવામાં આવે તો ત્યારે શું થાય છે? બંનેના પાર્ટિકલ્સના કાઉન્ટિંગ કરવામાં આવે ને તો અહીંયા આપણે જોયું કે જાડો લોટ એક જોયું અને બીજું આપણે જોયું મેંદાનો લોટ. આ જો જાડો લોટ છે અહીંયા, તો એના પાર્ટિકલ્સ જે છે સમજો કે એક એક પ્રદેશો છે તો એનો સાઈઝ જો કેટલું મોટું મોટું છે. બરાબર. અને એના કારણે જો ડબ્બીમાં ફિલ કરવામાં આવે તો એની ક્વોન્ટિટી કેટલી થાય? ઓછી થાય ને. અને જો મેંદો હવે મેંદાને જોઈએ આપણે મેંદાને તો અહીંયા એની એક એક પાર્ટિકલનું સાઈઝ કેટલું છે? સૂક્ષ્મ પરિણામી આપણે જો
એમ કહી શકાય કે સૂક્ષ્મ ટાઈપ છે, સૂક્ષ્મ પરિણામી છે. અને જો એને આપણે ડબ્બીમાં ફિલ કરીએ તો પછી એમના પાર્ટિકલ્સ કેટલા થાય, સંખ્યા કેટલી ફિટ થાય, ઘણી વધારે થાય ને ફિટ, બરાબર ને? તો આ બંને આપણે કમ્પેર કરીએ તો હવે ચિકાસની દ્રષ્ટિથી આપણે કમ્પેર કરીએ તો જાડા લોટમાં ચિકાસ ઓછી હોય ને. હવે બંને તો છે ઘઉંનો જ બનેલું છે, મેંદો પણ ઘઉંમાંથી બને છે અને જાડો લોટ પણ ઘઉંમાંથી બને છે, પણ જાડો લોટમાં ચિકાસ ઓછી હોય છે પણ મેંદાના લોટમાં ચિકાસ વધારે હોય છે. તો એવી જ રીતે હોય, આ માત્ર ઘઉં માટે નહીં સમજવાનું, પણ કોઈ પણ મટીરિયલ આપણે લઈએ ને તો એનું જો પાવડર જાડો જાડો પાવડર કરવામાં આવે તો એમાં ચિકાસ ઓછી હોય, પણ એકદમ ફાઇન ફાઇન એકદમ એકદમ એને પીસવામાં આવે, એકદમ સૂક્ષ્મ એકદમ પાર્ટિકલ્સ પાવડર કરીએ તો એમાં ચિકાસ વધી જાય છે ને. હવે જે ફેસ ઉપર પાવડર લગાડીએ તો પાવડરના પાર્ટિકલ્સ કેટલા હોય છે, એકદમ સૂક્ષ્મ, એટલે એમાં એક ચિકાસ વધારે હોય છે ને. તો એવી જ રીતે સમજવાનું છે અહીંયા કે ઔદારિક વર્ગણામાં 8 વર્ગણાઓ કરતા સૌથી ઓછા પ્રદેશોની ક્વોન્ટિટી હોવાથી અને સૌથી સાઇઝમાં પણ એ મોટી મોટી છે, બાદર પરિણામી છે, સૌથી સ્થૂલ છે, તો એના કારણે એ સૌથી ઓછી ચિકાસવાળું હોય છે, બરાબર? અને એને સૌથી સ્થૂલ વર્ગણા કહેવાય છે. એવી રીતે અનુક્રમે નીચે જતા જતા પ્રદેશોની ક્વોન્ટિટી એ વધતી જાય છે, ચિકાસ પણ વધતી જાય છે, બરાબર? ક્રમશર એ વધતી જાય છે, એટલે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી વર્ગણા સુધી ક્રમશર એ પ્રદેશોની સંખ્યા વધતી જાય છે અને એમનું સાઇઝ પણ નાનું 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 થતું જાય છે, સૂક્ષ્મ 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 થતું જાય છે. એના કારણે એમાં ચિકાસ પણ એ વધતી જાય છે. એટલે જ કાર્મણ વર્ગણાને 8 ગ્રાહ્ય વર્ગણાઓમાંથી સૌથી સૂક્ષ્મ કહેવાય છે, સૂક્ષ્મ પરિણામી કહેવાય છે અને સૌથી વધારે ચિકાસવાળી આ વર્ગણા હોય છે, બરાબર? હવે આ 8માંથી પહેલી 4 વર્ગણાના સ્કંધો તે આપણે જોયા કે આંખથી જોઈ શકાય છે અને આ 4 પહેલાના એ બાદર પરિણામી છે, પણ છેલ્લાના 4 વર્ગણા પૂદગલ સ્કંધોના સમૂહ એ આંખથી જોઈ શકાતા નથી, એટલા માટે એ સૂક્ષ્મ પરિણામી કહેવાય છે, બરાબર? તે આટલું એકદમ ક્લિયર. એ સમજવાનું કે ગ્રાહ્ય અને અગ્રાહ્ય બંને પ્રકારના પૂદગલ સ્કંધોના એટલે કે વર્ગણાઓ છે તો એ સંપૂર્ણ 14 રાજલોકમાં ઠાસીને ભરાયેલા છે. આ કાર્મણ વર્ગણા અત્યંત સૂક્ષ્મ છે, આંખોથી અદૃશ્ય છે અને સર્વત્ર છે. અને શાસ્ત્રકાર ભગવંત તો કાજળની ડબ્બીનું એક્ઝામ્પલ આપે છે અને એ આપતા કહે છે કે કાજળની ડબ્બીમાં જેમ કાજળના કણિયા એના પાર્ટિકલ્સ આપણે જોઈએ ને એકદમ નાના 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 હોય છે, તો જેવી રીતે ઠાસીને ભરાયેલા છે તો તેવી જ રીતે સંપૂર્ણ લોકમાં કાર્મણ વર્ગણા એ ઠાસીને ભરાયેલી છે. એટલા જ માટે તેને શું કહેવાય છે? કર્મરજ. લોગસ સૂત્રમાં આવે છે વિહુય રય મલા રય કર્મરજ, કર્મરૂપી રજ થી આપણે દૂર થઈએ એવી રીતે એ દૂર થાય આપણાથી એવી રીતે, એટલે કર્મરજ પણ એને કહેવાય છે. એટલે આ કર્મરજને ઇન્દ્રિયોથી આપણે જોઈ શકાય નહીં, એટલી સૂક્ષ્મ આ કર્મરજ હોય છે. પણ માત્ર કેવલી ભગવંતો હોય ને અને વિશિષ્ટ જે અવધિજ્ઞાની ભગવંત, તો એ જ એમના જ્ઞાન વડે એમને જોઈ શકે છે. હવે આપણે એ પણ હજી આગળ એક્ઝામ્પલ્સથી જોઈશું કે રૂનું એક્ઝામ્પલ લઈએ તો એની અંદર પ્રદેશો ઓછા રહેલા છે, બરાબર? પણ એનું સાઇઝ પણ કેટલું છે, સ્થૂલ છે, મોટું છે. પણ જો આપણે લોખંડનું એક્ઝામ્પલ લઈએ, આયનના બ્લોકનું, તો એમાં પ્રદેશો એટલે કે એટમ્સ ઘણા વધારે છે, બરાબર? અને દરેકનું સાઇઝ સૂક્ષ્મ હોય છે. એવી જ રીતે ઔદારિક પૂદગલ સ્કંધોના સાઇઝ પણ સ્થૂલ હોય છે અને છેલ્લી કાર્મણ વર્ગણા સુધી જતા જતા સાઇઝ હજી નાના થતા જાય છે. તો એ આપણે સમજી લીધું. હવે આ કાર્મણ વર્ગણા છે તો એ એવી સૂક્ષ્મ પરિણામી છે કે કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે સુપર એડવાન્સ્ડ ટેકનોલોજી પણ હોય ને છતાં એના દ્વારા આપણે એને જોઈ શકવાના નથી. આંખોથી તો નહીં થાય, પણ સુપર એડવાન્સ ટેકનોલોજી વાળા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સથી પણ આપણે એ જોઈ શકવાના નથી. માત્ર ને માત્ર કેવલી ભગવંત અને વિશિષ્ટ અવધિજ્ઞાની ભગવંતો હોય છે તો એ જ એમણે જોઈ શકશે, એ પણ પોતાના જ્ઞાન વડે. જ્ઞાન ચક્ષુ વડે જોઈ શકાય પણ ચર્મ ચક્ષુથી જોઈ ન શકાય.
તો હવે આપણે ઔદારિક અને વૈક્રિય આહારક અને તેજો આ બધા જે વર્ગણા છે તો એ આંખથી આપણે જોઈ શકીએ છીએ, તેટલા આ બાદર પરિણામી છે. પણ જે કાર્મણ વર્ગણા છે તો તે આપણને આંખો દ્વારા દેખાતી નથી, આટલી સૂક્ષ્મ હોય છે. તો પછી કર્મની હયાતી છે આ સંસારમાં, તો એની જાણ આપણે થાય કેવી રીતે? તો તે છે કર્મના ફળને જોઈને. એટલે કર્મો જે પણ ફળ આપે છે, સારા કે નઠારા ફળ આપે છે, એટલે કે આપણે જે પણ સુખ કે દુઃખ અનુભવીએ છીએ તો એના દ્વારા કર્મની હયાતી એટલે કે કર્મનું અસ્તિત્વ એની અનુભૂતિ આપણે થઈ શકે છે કે હા, કર્મ નામની કંઈક વસ્તુ આ અહીંયા પ્લે કરે છે. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા એ સમજીશું કે કર્મબંધ એટલે શું. બરાબર, આપણે કર્મનું સ્વરૂપ હમણાં જોઈ રહ્યા છીએ, તો એમાં આપણે એ જોઈ લીધું કે કાર્મણ વર્ગણા કેવી હોય, શું હોય. હવે કર્મબંધ એટલે શું અને એનું પ્રોસેસ શું છે તે આપણે જોઈશું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે પરમાવધિ જ્ઞાન કે હજી બીજા કોઈ અવધિ જ્ઞાનના પ્રકાર વાળા જીવો જોઈ શકે? તો જે પરમાવધિ જ્ઞાન વાળા હોય ને તો તે જોઈ શકે છે, તે બરાબર છે. પરમાવધિ જ્ઞાન કેવું હોય છે? પરમાવધિ જ્ઞાન એવું હોય છે કે આગળ જતા એ અવશ્ય કેવલ જ્ઞાન પ્રગટાવે છે, આગળ જઈને જીવનું પ્રગટી જાય છે. એટલે પરમાવધિ જ્ઞાન વાળા આવા વિશિષ્ટ પ્રકારના જ્ઞાન વડે એ જોઈ શકાય છે કાર્મણ વર્ગણા. બરાબર, હવે કર્મબંધનું પ્રોસેસ શું છે તે આપણે જોઈએ કે કર્મબંધ આત્મા પ્રદેશો ઉપર કેવી રીતે થાય છે. હવે એક્ઝામ્પલ લઈએ કે હવે વસ્ત્રનું એક્ઝામ્પલ લઈએ, કપડાનું. તો વસ્ત્ર ઉપર એમ સૂકેલું વસ્ત્ર હોય એના ઉપર આપણે જો ઘઉંના દાણા આપણે એના ઉપર એમ ફેંકીએ તો પછી શું થાય? અથવા તો કાંકરા, કોઈ કાંકરા હોય તો એ વસ્ત્ર ઉપર આપણે ફેંકીએ તો શું થાય? તો તે શું ચોટે? એ વસ્ત્ર ઉપર નહીં ચોટે ને. પણ જો તે વસ્ત્ર ભીનો હોય અથવા તો તેલથી લેપાયેલો હોય, ચિકાસવાળું હોય, તો પછી એના ઉપર રજ કે ધૂળ જો એના ઉપર નાખવામાં આવે તો પછી ઇઝીલી ચોંટી જાય છે ને. અને પછી વસ્ત્ર કેવું બની જાય છે? મલિન બની જાય છે, ગંદો બની જાય છે, મેલું થઈ જાય છે. તો બસ એવી જ રીતે સેમ પ્રોસેસ છે કર્મબંધનું. આવું જ સેમ પ્રોસેસ છે. એટલે આત્મારૂપી વસ્ત્ર છે, આત્મારૂપી વસ્ત્ર જ્યારે કષાય રૂપી તેલની ચિકાસવાળો થઈ જાય છે. બરાબર, આત્મારૂપી વસ્ત્ર જ્યારે કષાય રૂપી તેલની ચિકાસવાળો થઈ જાય છે તો ત્યારે આસપાસ રહેલા જે વાતાવરણમાં રહેલા આ જે કર્મરજ છે એટલે કે કાર્મણ વર્ગણા છે તો તે આત્મારૂપી વસ્ત્રો પર ચોંટી જાય છે અને તેને મલિન બનાવે છે. આ જે પ્રક્રિયા કે જેમાં કષાયોના આવેશમાં જે લેપાયેલો આત્મા હોય છે તો તે શું કરે છે? કાર્મણ વર્ગણાને ખેંચીને પોતાની સાથે બાંધી દે છે, જોડી દે છે. તો તે જ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? કર્મબંધ કહીએ છીએ. કર્મબંધની પ્રક્રિયા આ જ છે. બરાબર, વસ્ત્રને ચિકાસવાળું વસ્ત્ર એ ધૂળ દ્વારા એ કેવી રીતે મલિન થાય છે તેવી જ રીતે આત્મારૂપી વસ્ત્ર કષાય રૂપી તેલની ચિકાસવાળો જ્યારે થયેલો હોય છે તો ત્યારે કાર્મણ વર્ગણા એના ઉપર ચોંટી જાય છે. કર્મરૂપ એટલે કર્મનું બંધ ત્યારે એવી રીતે થઈ જાય છે. એટલે અહીંયા તે ધ્યાનમાં રાખવાનું આપણને કે કાર્મણ વર્ગણાના જે પૂતગલ સ્કંધો છે તો જ્યાર સુધી વાતાવરણમાં રહેલા હોય છે ને તો ત્યાં સુધી એને શું કહેવાય? કાર્મણ વર્ગણા કહેવાય છે. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો જ્યાં સુધી આત્મા ઉપર ચોંટેલા નથી પણ વાતાવરણમાં રહેલા છે તો ત્યાં સુધી એમને શું કહેવાય? કાર્મણ વર્ગણા કહેવાય છે. પણ જ્યારે તે આત્મા સાથે જોડાય છે કે બંધાઈ જાય છે તો ત્યારે એ કર્મ તરીકે એમને કહેવાય છે. બરાબર, એટલે કે સમજવું અહીંયા એ સમજવાનું છે કે જ્યાં સુધી કાર્મણ વર્ગણા આત્માની સાથે જોડાયેલા નથી અને વાતાવરણમાં રહેલા છે તો ત્યાં સુધી આ કાર્મણ વર્ગણા આત્મા માટે બિલકુલ હાનિકારક નથી. બરાબર, એ બિલકુલ પણ હાનિ કરતો નથી આત્માને. એ આપણે કહ્યું કે ડીએક્ટિવેટેડ બોમ્બ્સની જેમ છે. ડીએક્ટિવેટેડ બોમ્બ હોય ને એમની જેમ હોય, એટલે એનાથી કોઈ પણ એ ફૂટવાનું જ નથી, એટલે એ કોઈ પણ જીવોની હાનિ કરવાનું નથી. તો તેવી જ રીતે આ કાર્મણ વર્ગણા વાતાવરણમાં જ્યાં સુધી છે ત્યાં સુધી
કોઈને પણ કાંઈ પણ હાનિ પહોંચાડવાનું નથી, કારણ કે તે તો શું છે, તે પૂતગલ છે. બરાબર, કારમણ વર્ગના શું છે, પૂતગલ છે. પૂતગલ એટલે કે જળ હોય, અચેતન હોય. આ પૂતગલના સ્કંધો છે. પણ હવે આત્મા જ્યારે પોતાનો સ્વભાવ એટલે કે ઓરિજિનલ નેચર એટલે કે સ્વાભાવિક ગુણો જે છે, ક્ષમા, સમતા, સરળતા, નમ્રતા, સંતોષ, વિતરાગતા, જ્યારે આ બધા સ્વાભાવિક ગુણોને ત્યાગે છે અને જ્યારે તે વિભાવ દશામાં જાય છે, વિભાવ દશા એટલે કે કષાયોનું સેવન કરે છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આ બધું કરે છે, તો ત્યારે શું થાય છે, એ ચીકણો બની જાય છે. બરાબર, એટલે એકદમ લિટરલી મિનિંગ નહીં લેવાનું કે ચીકણો બની જાય છે. બરાબર, એટલે આ ઉપમા આપેલી છે. એટલે જ્યારે ક્રોધમાન માયેલો આ બધું સેવે છે, બરાબર, કષાયનું સેવન કરે છે, સ્વભાવને છોડીને વિભાવ દશામાં જાય છે, તો ત્યારે શું કરે છે, પોતાના આત્મિક ગુણોમાં રમણતાને ત્યાગીને એ પૂતગલના ગુણોમાં રમણતા કરે છે. અને વળી આ પૂતગલોના ગુણોમાં રમણતા કરીને એના ઉપર રાગ, દ્વેષ અને વગેરે અલગ અલગ કશાયો કરે છે. એ વખતે આત્મા પ્રદેશોમાં સ્પંદન પેદા થાય છે, વાઇબ્રેશન્સ પેદા થાય છે, આંદોલન પેદા થાય છે, અને ત્યારે જ એ વિકૃત અવસ્થામાં થઈ જાય છે. આત્માનું મૂળ સ્વભાવ કેવું છે, સ્થિર છે. સ્થિર અવસ્થાવાળો એ મૂળ સ્વભાવવાળો છે આત્મા. પણ આવું બધા કશાયોના કારણે એ અસ્થિર થઈ જાય છે, અને એના કારણે વાતાવરણમાં રહેલા જે પણ આ ડીએક્ટિવેટેડ બોમ્બ્સ કીધા ને, કાર્મણ વર્ગણાના ડીએક્ટિવેટેડ બોમ્બ્સ, તો એ બધા કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોને એ પોતાની સાથે એ બાંધી દે છે, પોતાની પાસે એ અટ્રેક્ટ કરે છે, ખેંચે છે અને બાંધે છે. એટલે ત્યારે શું થાય છે, કાર્મણ વર્ગણાને એ કર્મમાં પરિવર્તિત કરી દે છે. એટલે કાર્મણ વર્ગણા વાતાવરણમાં રહેલી હોય ત્યાં સુધી કાર્મણ વર્ગણા કહેવાય, અને એક વખત જ્યારે એને આત્મા પ્રદેશ સાથે કાર્મણ વર્ગણાનું બંધ થઈ જાય છે, તો ત્યારે એને કર્મ કહેવાય છે. બરાબર, કર્મ એટલે હવે બોમ્બ બની ગયા, ટાઈમ બોમ્બ બની ગયા, સમજી લેવાનું. એટલે ડીએક્ટિવેટેડ બોમ્બ એ કાર્મણ વર્ગણા, અને એક્ટિવેટેડ જે ટાઈમ બોમ્બ છે તો એ હવે કર્મ, એ સમજી લેવાનું. બરાબર, એટલે અહીંયા આપણને એ સમજવાનું છે કે કાર્મણ વર્ગણા છે તો ત્યારે એ કાર્મણ વર્ગણા ક્યારે પણ પોતાની ઈચ્છાથી એ આત્મા ઉપર ચોંટી નથી જતા. એમની ઈચ્છા જ નથી, એ જડ છે, અજીવ છે, પૂતગલ છે. એટલે એ પોતાની મેળે પોતાની ઈચ્છાથી એ ચોંટી નથી જતા. ન તો કોઈ બીજો વ્યક્તિ પણ આપણને એને ચોંટાડી આપતો નથી. બરાબર, પણ આત્મા પોતે જ કર્મનો કરતા છે, કારણ કે પોતે જ વિભાવ દશામાં જાય છે, અને એના કારણે જ આંદોલન વગેરે ઉત્પન્ન થાય છે. સ્થિર એવા આત્મા અસ્થિર બને છે, આંદોલન સ્પંદનો થાય છે આત્મા પ્રદેશોમાં, વિકૃત બની જાય છે. એના કારણે હવે શું થાય છે, કાર્મણ વર્ગણાને એ મેગ્નેટની જેમ પોતાની તરફ એ અટ્રેક્ટ કરીને પોતાની સાથે એ ચોંટાડી દે છે, અને હવે કાર્મણ વર્ગણા તે કર્મ રૂપે એ પરિણમન પામે છે, ટ્રાન્સફોર્મ થઈ જાય છે. અને આ બંધને કઈ ઉપમા આપેલી છે, ક્ષીર નીરની અથવા તો લોહાગ્નિની ઉપમા શાસ્ત્રકાર ભગવંતો આપે છે. એટલે કે દૂધની અંદર પાણી નાખીએ તો બંને કેવા એકમેક થઈ જાય છે, અથવા તો લોહાગ્નિ મીન્સ કે ગરમા ગરમ તપાવેલું લોખંડ, એની અંદર અગ્નિ કેવી રીતે પેસી જાય છે, રેડ હોટ આયન કેવી રીતે રેડ થઈ જાય છે આયન. તો એવી જ રીતે આત્મા પ્રદેશોની સાથે કાર્મણ વર્ગણા એ એકમેક થઈ જાય છે, કર્મરૂપે એ એકમેક થઈ જાય છે. બરાબર, તો આપણે તે હમણાં જોયું કે કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો એની સૂક્ષ્મતા કેટલી છે તે આપણે જોઈ. હવે આપણે એ જોઈએ કે અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે લોખંડની વસ્તુ એટલે કઈ વર્ગણા છે, તો આપણે કહી કે જે પણ આપણને દેખાય છે ને અહીંયા, હવે આપ જ વિચારો. હવે જો લોખંડ એ છે, એ શું છે, લોખંડ શેનાથી બનેલું છે, આપણે જીવ વિચારમાં જોયું, આજે જ આપણે ફોટા જોયા. તો લોખંડ પણ આપણે જોયું, ધાવું આવી ને, ધાવું કરીને ધાતુ, કણઘાઈ ધાવું સેઢી આવ્યો ને, તો કણઘાઈ ધાવું એટલે ધાતુઓ, ધાતુ એટલે કે મેટલ્સ.
તો લોખંડ પણ એક મેટલ છે, બરાબર. તો એ શેનાથી બને છે? આપણે આજે જ પૃથ્વીકાયના બધા જોયા ને પ્રકારો, તો એ પૃથ્વીકાય જીવોના શરીર છે એમાંથી લોખંડ બને છે, બરાબર ને. એટલે ક્વેશ્ચન આપણું શું હતું કે લોખંડ શું હતું ક્વેશ્ચન? લોખંડની વસ્તુ એટલે કઈ વર્ગણા? હા, તો એટલે અને બીજું આજે આપણે શું ભણ્યા કે આપણને જે પણ દેખાય છે, જે પણ જીવો દેખાય છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, દરેક જે જીવો છે એમના જે શરીરો છે, તો એ બધા શરીરો શેનાથી બનેલા છે? ઔદારિક વર્ગણાથી. ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલા છે, બરાબર. એટલે એ શું થયું? ઔદારિક થયું. લોખંડ એ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલા છે. એટલે જીવોના દરેક આપણે શું કીધું કે બધા જીવોના શરીરો એ સમજી લેવાના. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી ડુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.